એપ્રોલમેન્ટ ઓફ હોમ ફર્નિશિંગ ધોરણ 11 વર્ષ 2025-26 મોડ્યુલ 1 સત્ર 2 વસ્ત્ર સંચાલનની પ્રક્રિયા. મિત્રો, કાલે છે આપણે મોડ્યુલ 1 અને સત્ર 1માં છે સવાલ અને જવાબનું પૂર્ણ કરવામાં આવ્યું છે અને આજે આપણે મોડ્યુલ 1 અને સત્ર 2નું કરીએ છીએ. એમાં સવાલ જવાબો ટૂંકા છે, 2 છે, એનું આપણે લખીએ છીએ. પ્રશ્ન જવાબ: વસ્ત્રો બનાવતી વખતે પ્રક્રિયા ચાર્ટની જરૂરિયાત સમજાવો. તો જવાબ: પ્રાપ્ત થવાથી લઈને શિપમેન્ટ સુધી એક વસ્ત્ર અનેક ઉત્પાદન પ્રક્રિયાનો પસાર થાય છે. ઓર્ડરને સફળતાપૂર્વક અને સમયસર પૂર્ણ કરવા માટે વસ્ત્ર ઉત્પાદન પ્રક્રિયા સ્પષ્ટ અને વ્યવસ્થિત ફ્લો ચાર્ટ જરૂરી છે. આ ફ્લો ચાર્ટ દ્વારા જાણવા મળે છે કે કેવી રીતે કાચા માલને ધીમે ધીમે વિવિધ તબક્કાઓમાં રૂપાંતરિત કરી પહેરી શકાય છે એવું તૈયાર વસ્ત્ર બનાવવામાં આવે છે. વસ્ત્ર ઉત્પાદન એકમ દરેક વિભાગની કામગીરીને સ્પષ્ટ રીતે વ્યાખ્યાયિત રીતે કરવા માટે સંબંધિત પ્રક્રિયાઓ માટે અલગ અલગ ફ્લો ચાર્ટ તૈયાર કરવામાં આવે છે. જેમ કે કટિંગ વિભાગ માટે કટિંગ પ્રક્રિયાને ફ્લો ચાર્ટ, સિલાઈ માટે સિલાઈ પ્રક્રિયા ફ્લો ચાર્ટ તથા ફિનિશિંગ માટે ફિનિશિંગ પ્રક્રિયા ચાર્ટ. આ ફ્લો ચાર્ટ પ્રત્યેક વિભાગની કામગીરીમાં સ્પષ્ટ અને કાર્યક્ષમતા સુનિશ્ચિત કરે છે. મિત્રો, કોઈપણ વસ્તુના ફ્લો ચાર્ટની કામગીરી સ્પષ્ટ રીતે વ્યાખ્યાયિત રીતે અને સંબંધિત પ્રક્રિયાઓ માટે અલગ અલગ ફ્લો ચાર્ટ તૈયાર કરવામાં આવે છે. એટલે કે આપણે જાણીએ છીએ કે ઘણા વસ્તુઓ હોય છે અને જે ફ્લો ચાર્ટ બનાવવાનો હોય છે એ બધી વસ્તુનો અલગ અલગ બને છે. જેમ કે શર્ટનો અલગ બને છે, ડ્રેસનો અલગ બને છે અને જે પણ પાયજામો હોય છે કે બરમુંડા હોય છે એ બધી વસ્તુનો ફ્લો ચાર્ટ અલગ અલગ તૈયાર કરવામાં આવે છે અને તેને તે રીતે મૂકવામાં આવે છે. અને ફિનિશિંગ વસ્તુ કઈ છે એ પણ સમજાવવામાં આવે છે અને તેની પ્રક્રિયા પણ અલગથી કરવામાં આવે છે. સ્પષ્ટ અને કાર્યક્ષમતાને સુનિશ્ચિત કરે છે. એટલે મિત્રો, ખાસ કરીને ધ્યાન રાખજો. મિત્રો, બીજી વસ્તુ એક છે કે મારા વિડીયોને સબસ્ક્રાઈબ અને લાઇક કરશો અને વિડીયોને સ્ક્રિપ ન કરતા પૂરેપૂરો વિડીયો જુઓ તો જેનાથી તમને પણ ખબર પડે છે અને મને થોડો બેનિફિટ રહેશે. આપણે અગાડી પણ પેલું કરી ગયા છે. ખાસ કરીને હવે જે સવાલ 2 છે, વસ્ત્રો તૈયાર કરવા માટે સ્પેસિફિક શીટનું મહત્વ લખો. જવાબ: સ્પેસિફિક શીટ પ્રાપ્ત કર્યા પછી પેટર્ન માસ્ટર પેટર્ન તૈયાર કરે છે અને નમૂના વિકસાવી તેની યોગ્ય તપાસે છે. ખરીદનાર ગ્રાહક દ્વારા નમૂનાનો મંજૂરી મળતા આ સાથે જ નીચે આપેલ પ્રક્રિયાનો ફ્લો ચાર્ટ મુજબ પ્લગ, કટિંગ અને ઉત્પાદન શરૂ કરવામાં આવે છે. પ્રક્રિયાના ફ્લો ચાર્ટ અને વસ્ત્રના સંચાલન વિવિધ પગલાઓ સમજાવે છે. મિત્રો, આપણે બહુ ટૂંકમાં અને છે આ સવાલનો જવાબ શીટનું મહત્વ છે, ખાલી એના વિશે આપણે લખ્યો છે. હવે મિત્રો, ખાસ કરીને એક વસ્તુ કે જેવા માર્ક્સ છે તે રીતના આપણો પ્રશ્ન હશે. ધારો કે ટૂંકા પ્રશ્ન હશે તો તે રીતે માર્ક્સ મૂકવામાં આવશે અને લોંગ ક્વેશ્ચન હશે તો તે રીતે આપણો જવાબ હશે. એ રીતે તમારું જેટલું તમે લખશો એ રીતે જવાબ તમને મૂકવામાં આવી જશે, તો વાંધો નહીં આવે. પ્રક્રિયાના ફ્લો ચાર્ટ મુજબ જ પ્લગ, કટિંગ અને ઉત્પાદન શરૂ કરવામાં આવે છે. પ્રક્રિયાનો ફ્લો ચાર્ટ આપણે ઘણી વખત આપણે વાંચ્યું છે કે ચાર્ટ આ રીતે બનાવવામાં આવે છે, બહુ વ્યવસ્થિત રીતે તૈયાર કરવામાં આવે છે. સંચાલનના વિવિધ પગલાઓ સમજાવે છે. સ્પેસિફિકેશન શીટ. તમારી ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરજો અને તમારા બાળકોના ગ્રુપમાં વિડીયો ખાસ ધ્યાન દેજો. તમારા બાળકોના ગ્રુપમાં વિડીયોને શેર કરો, લાઇક કરો, કમેન્ટ પણ કરો કે જેનાથી મને વિષય વિડીયો બનાવવામાં અને જાગે છે. ખાસ કરીને વિડીયો મિત્રોને